જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ વિશે વાત કરીશું અને એને રિલેટેડ ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું। ભારતીય ન્યાયતંત્રના અધ્યક્ષ કોણ છે? રાષ્ટ્રપતિ, મુખ્ય ન્યાયાધીશ, ઉપરાષ્ટ્રપતિ કે વડાપ્રધાન? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, મુખ્ય ન્યાયાધીશ છે તે ભારતીય ન્યાયતંત્રના અધ્યક્ષ હોય છે। ભારતની સર્વોચ્ચ અદાલતની રચના ક્યારે થઈ? 28 જાન્યુઆરી 1950, 26 જાન્યુઆરી 1960, 15 જાન્યુઆરી 1950 કે 18 જાન્યુઆરી 1960? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ, 28 જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી। ભારતના બંધારણના રક્ષક કોને ગણવામાં આવે છે? સંસદ, રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ ન્યાયાલય કે વડાપ્રધાન? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, સર્વોચ્ચ ન્યાયાલયને ભારતના બંધારણના રક્ષક ગણવામાં આવે છે, એટલે કે સુપ્રીમ કોર્ટને। કયા અનુચ્છેદ અંતર્ગત ન્યાયાધીશના પદની જોગવાઈ રહેલી છે? અનુચ્છેદ 124, અનુચ્છેદ 126, અનુચ્છેદ 125 કે અનુચ્છેદ 127? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, અનુચ્છેદ 124 અંતર્ગત ન્યાયાધીશનું પદ આવે છે। ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? મુંબઈ, નવી દિલ્હી, કોલકાતા કે અમદાવાદ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત આવેલી છે। બંધારણના કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો 65 વર્ષની ઉંમર સુધી પદ પર રહે છે? અનુચ્છેદ 124(1), 125(1), 124(2) કે અનુચ્છેદ 126(2? શું જવાબ આવશે? સાચો જવાબ છે ઓપ્શન સી, અનુચ્છેદ 124(2) મુજબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે તે 65 વર્ષની ઉંમર સુધી પદ પર રહે છે। તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવતા જાજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ। આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। ભારતની સર્વોચ્ચ અદાલતના 51માં મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ કે જસ્ટિસ અજયકાંત? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, જસ્ટિસ સંજીવ ખન્ના હાલ 51માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે અને હાલમાં તેમણે શપથ ગ્રહણ કર્યા છે। ભારતની સર્વોચ્ચ અદાલતના 51માં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્નાની કોના સ્થાને નિમણૂક કરવામાં આવી છે? ડીવાય ચંદ્રચૂડ, ડીવાય સારંગી, સચિન બંસલ કે અજય ત્યાગી? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ડીવાય ચંદ્રચૂડ। ડીવાય ચંદ્રચૂડ છે તે 50માં મુખ્ય ન્યાયાધીશ હતા અને તેમની જગ્યાએ હવે સંજીવ ખન્નાએ સ્થાન લીધું છે 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે। બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની લાયકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 124(1), 124(2), 124(3 કે અનુચ્છેદ 124(4? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી, અનુચ્છેદ 124(3) મુજબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની લાયકાત નક્કી થાય છે। બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો તેમનું પદ સંભાળતા પહેલા રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિ સમક્ષ શપથ લેશે? અનુચ્છેદ 124(1), 124(5), 124(3 કે અનુચ્છેદ 124(6? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, અનુચ્છેદ 124(6) મુજબ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે તે રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત કરવામાં આવેલ વ્યક્તિ સમક્ષ શપથ લે છે। સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ કે એક પણ નહીં? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ દ્વારા છે તે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે। સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને તેના પદના શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે ગૃહમંત્રી? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ છે તે શપથ લેવડાવે છે। હાલમાં સીજેઆઈ સહિત ભારતની સર્વોચ્ચ અદાલતના કેટલા ન્યાયાધીશો છે? તો
તો સર્વોચ્ચ અદાલતમાં સીજેઆઈનું ફૂલ ફોર્મ થશે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. 32, 34, 29 કે 36? તો કુલ જજ છે, ન્યાયાધીશ છે તે 34 છે સીજેઆઈ સહિત. સીજેઆઈ સિવાય પૂછે, મુખ્ય ન્યાયાધીશ સિવાય કેટલા છે? તો 33. ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ જે કણિયા, ફાતિમા બીવી, એન.વી. રમણા કે વિક્રમનાથ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, હરિલાલ જે કણિયા. સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખી લેજો. ભારતના મુખ્ય ન્યાયાધીશ કેટલા સમય સુધી પદ પર રહી શકે છે? 65 વર્ષ, 63 વર્ષ, 62 વર્ષ કે 60 વર્ષ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, 65 વર્ષ સુધી રહી શકે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશનો વર્તમાન પગાર કેટલો છે? 2 લાખ, 1.5 લાખ, 2,80,000 કે 1,80,000? મંથલી પગારની વાત છે. તો મુખ્ય ન્યાયાધીશનો પગાર છે તે 2,80,000 હોય છે. ઓપ્શન સી અહીં સાચો પડે છે. અન્ય લોકોના પગાર આપણે જોઈએ તો રાષ્ટ્રપતિનો 5 લાખ પગાર હોય છે, ઉપરાષ્ટ્રપતિનો 4 લાખ હોય છે, વડાપ્રધાનનો 2,80,000 અને રાજ્યપાલનો 3,50,000 એટલે કે 3.50 લાખ પગાર હોય છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ તેમનું રાજીનામું કોને આપે છે? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ કે રાજ્યપાલ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ. ન્યાયાધીશ સાથે હંમેશા રાષ્ટ્રપતિ છે તે જોડાયેલા હોય છે. જેમ કે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે. એ સિવાય જો મુખ્ય ન્યાયાધીશને રાજીનામું આપવું હોય તો એ પણ તે રાષ્ટ્રપતિને આપે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોનો પગાર શામાંથી આપવામાં આવે છે? આકસ્મિક નિધિ, લોકલેખા, સંચિત નિધિ કે એક પણ નહીં? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન સી, સંચિત નિધિ. ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? પ્રતિભા પાટીલ, ફાતિમા બીવી, ન્યાયમૂર્તિ અન્ના ચંડી કે જસ્ટિસ મૂર્તિ લીલા શેઠ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, ફાતિમા બીવી. ફોટોમાં તમે જોઈ શકો, આ છે સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ. પ્રતિભા દેવીસિંહ પાટીલ છે તે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની જગ્યા ખાલી હોય તો ભારતના રાષ્ટ્રપતિનું પદ કોની પાસે હોય છે? નાણામંત્રી, વડાપ્રધાન, ગૃહમંત્રી કે મુખ્ય ન્યાયાધીશ? જ્યારે રાષ્ટ્રપતિ પણ નથી હાજર, ઉપરાષ્ટ્રપતિ પણ નથી, તો રાષ્ટ્રપતિનું પદ છે તે મુખ્ય ન્યાયાધીશ પાસે હોય છે. ઓપ્શન ડી સાચો પડે છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બનવા માટે ઓછામાં ઓછા કેટલા વર્ષ હાઈકોર્ટના વકીલ હોવા જોઈએ? 5 વર્ષ, 10 વર્ષ, 7 વર્ષ કે 15 વર્ષ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, 10 વર્ષ સુધી હાઈકોર્ટના વકીલ રહ્યા હોય તો તે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બની શકે છે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? સુનીતા સિંહ, સવિતા અગ્રવાલ, સવિતા સિંહ કે સુનીતા અગ્રવાલ? આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.